નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવતા અમેરિકાથી આવેલી એનઆરઆઈ મહિલાના ચોરાયેલા વારસાગત ઘરેણાનો ભેદ ઉકેલી નાખ્યો છે। ગણતરીના કલાકોમાં જ પોલીસે મુદ્દામાલ સાથે બે મહિલાઓની ધરપકડ કરી છે કે અમેરિકાથી ગુજરાત આવેલા સર્યુમબેન નામના એનઆરઆઈ મહિલા જ્યારે અડાલજ ત્રિમંદિરથી બસમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે તેમની નજર ચૂકવી અજાણ્યા શખ્સોએ આશરે 137.5 ગ્રામ સોનાના દાગીનાની ચોરી કરી હતી। આ મામલે સેટેલાઇટ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં આવી હતી। ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને ગણતરીના કલાકોમાં જ દાહોદની બે મહિલા આરોપીઓની ધરપકડ કરી લીધી છે। આ મહિલાઓની મોડસ ઓપરેન્ડી જાણીને તમે પણ ચોંકી જશો। આ મહિલાઓ અમદાવાદમાં મજૂરી કામના બહાને આવતી હતી અને પોતાની સાથે નાના બાળકોને રાખતી હતી। ભીડભાડવાળી જગ્યાએ બાળકોની આડમાં તેઓ એવી રીતે હાથફેરો કરતી કે કોઈને શંકા પણ ન જાય। પોલીસે આ મહિલાઓ પાસેથી 20 ગ્રામના 5 સોનાના સિક્કા, રુદ્રાક્ષની માળા અને બંગડીઓ સહિતનો તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે। મહત્વની વાત એ છે કે સર્યુમબેન આ દાગીના તેમના પુત્ર અને પુત્રવધુ માટે નવા ઘરેણાં બનાવડાવવા ઝવેરી પાસે લઈ જઈ રહ્યા હતા। આ ઘરેણાં સાથે પરિવારની ભાવનાઓ જોડાયેલી હતી। પૂર્વજોની આ અમાનત પરત મળતા એનઆરઆઈ પરિવારે અમદાવાદ પોલીસનો હૃદયપૂર્વક આભાર માન્યો છે। હાલમાં પોલીસ આ બંને મહિલાઓની વધુ પૂછપરછ કરી રહી છે કે શું તેઓ અન્ય કોઈ ચોરીના ગુનામાં પણ સામેલ છે। ક્રાઇમ બ્રાન્ચની આ ત્વરિત કાર્યવાહીએ શહેરમાં પોલીસની સતર્કતા ફરી એકવાર સાબિત કરી દીધી છે। વધુ વિગતો માટે જોતા રહો ન્યૂઝ ફોર ગુજરાત। રિપોર્ટર શરીફ ગાંચી, અમદાવાદ। બનાવ છે એનો મૂળ જોવા જઈએ તો એક બેન છે સર્યુબેન દલાલ કરી। એ બેન જે છે એ મૂળ ભારતીય છે, અમેરિકન સિટીઝન છે। તેઓ અત્યારે રહે છે અમેરિકા અને તેઓ એ દાદા ભગવાનની જે કથા થતી હોય છે આપણા ત્રિમંદિર ખાતે એની સાથે શ્રદ્ધાથી જોડેલા છે। ત્યાંથી એ દર વર્ષે અહીંયા દર્શન કરવા માટે આવતા હોય અને એ જ્યારે આગળ આવેલા તો એમના જે સાસુમાં છે એ સાસુમાં એમને એમનું જે વડીલો પરથી સોનું હતું એમને આપેલું। તો આ બેનની લાગણી એવી હતી કે હું આ જે સોનું છે એ સોનાથી મારા દીકરી અને દીકરાને એક ભેટ આપું। તો એ ભેટ આપવાના આશયથી એ દાગીના અને એમની જોડે જે ગોલ્ડ હતું એ લઈ મંદિરથી એ વખતે એમની જોડે એમના સન અને એમના બીજા સિસ્ટર એ પણ સાથે હતા। અને જે બેઠા પછી જે એમને બનાવ બનાવ્યો કે આ કામના જે આરોપી છે તે આરોપણ છે એ બંને બહેનો છે અને એ બહેનો જે છે એમની એમો એવી કે પોતાની સાથે એ નાના બાળકો રાખે જેથી કરીને કોઈની એમની ઉપર શંકા ના જાય। અને સૌથી અગત્યનો જે મુદ્દો હતો આની અંદર એ હતો કે આ જે ફરિયાદી બેન છે એ ને એમના સન જે છે એ જે સોફા પર બેઠેલા હતા, જે બસનો સોફા હોય છે એમાં, અને એ ભાઈએ આ બેનને જે જોયા છોકરા સાથે તો એ કારણથી એમને જગ્યા આપવા માટે ઊભા થયા અને એમની સાથે જે પર્સ હતું એ પર્સમાંથી બીજા બેને એમાંથી જે પાકીટ હતા એ પાકીટ એમાંથી કાઢી દીધેલું। જે પાકીટની અંદર કુલ 140 ગ્રામ જેટલું ગોલ્ડ હતું। એ બાબતની ફરિયાદ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ હતી અને એ ફરિયાદ જે છે એની તપાસ કરતા આપણને બે આરોપણબાઈ જે છે એ મળી આવેલા। એક પૈકી એક આરોપી બાઈનું નામ છે રમીલાબેન પરમાર અને જે બીજા બેન છે એમનું નામ છે સરલાબેન ગવાણ। જે બંને આરોપણબાઈ આ સોનું વેચવાના ફિરાકમાં હતા એ દરમિયાન તેઓને ક્રાઇમ બ્રાન્ચ તરફથી પકડવામાં આવેલ છે। કેટલો મુદ્દામાં કબજે કરવામાં આવ્યો? જે ફરિયાદમાં લખાવેલું છે તમામ 20 લાખ કરતા વધારે રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે। મહિલાઓ બેકગ્રાઉન્ડ શું છે, બાળકો ક્યાંથી લઈને ક્યાં રહે છે, પરિવારમાં કોણ કોણ છે? મહિલાઓ જે છે એ મૂળ દાહોદ જિલ્લાના અહીંયા આગળ અમદાવાદમાં મજૂરી કરતા હોય છે, પણ મજૂરીની સાથે સાથે અને મજૂરીની આડમાં આવા પણ જ્યારે બસની અંદર બેસી અને ભીડભાડ જ્યારે બસમાં વધી જાય એની અંદર એનો ઉપયોગ કરી અને જે પર્સ હોય પર્સની અંદર છેતરી અને અંદરથી આવા દાગીના કે પૈસા કે એવું કાઢી દે એ પ્રકારની બનાવી અને એનો કરતા હોય। ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો છે કે પહેલો ગુનો છે કે અગાઉ કોઈ ગુના છે? આ બંને જે આરોપણબાઈ છે એમના ગુનાહિત ઇતિહાસ બાબતે હાલ તપાસ ચાલુ છે। જો હશે તો એ ચોક્કસ અમે રિમાન્ડની માંગણી કરવામાં આવશે વધુ કોઈ ગુનાઓનો ભેદ ઉકેલાય માટે? આ ગુનાની જે તપાસ છે એ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં અધિકારી દ્વારા કરવામાં આવે છે। તો આપણે જે અટક કર્યા છે અમે એ અત્યારે સેટેલાઇટ પોલીસ સ્ટેશન વાળા બેનને લઈ જશે, ત્યારબાદની આગળની કાર્યવાહી સેટેલાઇટ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવશે। દાગીના લોકો લીધા હતા ગોલ્ડ બિસ્કિટ, એ લોકો ક્યાંય પર્ટિક્યુલર કોઈ વેપારીને વેચવા જવાના હતા, કોઈ સાથે વાતચીત થઈ હતી, કોઈ વેચી જગ્યા જેવું કોઈ? હાલની જે અમારી
એમાં જાણવા મળ્યું છે કે કોઈ દુકાનની શોધમાં જ હતા કે ગોલ્ડની કોઈ જગ્યાએ અમે જઈને ચર્ચા કરીએ, પણ એ પહેલા જ અમને હ્યુમન રિસોર્સિસથી બાતમી મળેલી કે આ રીતના વેચવાની તિરાડ છે, તો એ બાતમીનો આધારે અમે આ બંને બહેનોને ડિટેન કરેલા છે. કયા વિસ્તારમાંથી પકડાય છે? માણેક ચોક આગળથી અમે બંને બહેનોને